જય હિન્દ મિત્રો, પોલીસની એક્ઝામ શરૂ થવામાં ખાલી 2 દિવસની વાર છે. કાલ અને પરમ દિવસ 21 તારીખથી રનિંગ ચાલુ થાય છે, બરોબર છે. તો હવે આપણે ગભરાવાની જરૂર નથી. મારી ઇજ્જત તમારા હાથમાં અને તમારી ઇજ્જત મારા હાથમાં. નપાસ થયો તો તમારું પણ કોન્ફિડન્સ ઓછું થશે, અને જો તમે નપાસ થયા તો મને પણ દુઃખ થશે અને મારું પણ કોન્ફિડન્સ ઓછું થશે. હંમેશા જે મારા વિડીયો જોઈ છે, મહેનત કરવાની છે, આપણે ફાડી નાખવાની છે. પણ હું પેલા તમને કહું કે આપણે એટલા દિવસમાં વચ્ચે 2-3 દિવસ અગાઉ શું શું કરવું, એનાથી તમારે પરીક્ષાના દિવસે ફાયદો થાય. ઠીક છે. પહેલી વાત કે હવે રેકોર્ડ તોડવાનું બંધ કરો. જો તમે એવું વિચારતા હો કે છેલ્લા 3-4 દિવસમાં હું જોરદાર દોડીશ અને ટાઈમ ઘટાડી દઈશ, તો ભૂલી જાજો. અત્યારે શરીરને આરામ આપવાનો છે. અને હા, હું જે આ બોલું છું એ 3-4 દી અગાઉ જેની એક્ઝામ નો વારો આવે એના 3-4 દી અગાઉ જ આ વસ્તુ કરવાની છે. અત્યારથી બધું મૂકી ના દેતા, બરોબર છે. તો હવે શું કરું? હવે ખાલી 20 થી 30 મિનિટ હળવું જોગિંગ કરો અને સ્ટ્રેચિંગ કરો, જેથી 21 તારીખે તમારા પગમાં તાકાત જમા થયેલી હોય. હવે વાત કરીએ ખાવા પીવા વિશે. ખાવા પીવા વિશે એ ધ્યાન રાખવું કે શિયાળો છે એટલે આરામ કરતા હો ત્યારે તમને તરસ લાગશે નહીં, પણ શરીરમાં પાણી ના ઘટવું જોઈએ. દિવસનું 3-4 લીટર પાણી પીવો. અને મહત્વનો મુદ્દો, હવે ઇન્જરી થી બચવાનું છે આપણે. તો તમારે પણ પ્રેક્ટિકલ 3-4 દિવસ બાકી હોય તો કઈ નવું ટ્રાય ના કરો. આપણે જે આપણી ભાષામાં દેશીમાં કહીએ તો દોડડાયું ના થવું. કોઈ કહે કે આમ કસરત કરો, આમ કસરત કરો, તો એ નથી કરવાની. અત્યારે પગમાં જરા પણ કઈ થઈ ગયું એટલે તમારી બધી મહેનત પાણીમાં. એટલે નવું કઈ ટ્રાય કરજો નહીં, ભલાઈ કરીને. એટલે આપણે બહુ જ મહેનત કરી છે, બહુ જ પરસેવો પાડ્યો છે. ડરવાની કોઈ જરૂર છે નહીં, પાસ થઈ જવાના જ છીએ, પણ બસ મહેનત કરવાની છે આપણે. ત્યાં પછી માની લો કે પેલા યુદ્ધ થતા ત્યારે હાથ કપાઈ જતો તો એ યુદ્ધ કરતા. તો આ તો પરીક્ષા છે, બરોબર છે. તો દોડવાનું છે, મરી નહીં જાય દોડતા દોડતા, બરોબર છે. એ જ દિવસ આપણે આપણું ભવિષ્ય નક્કી કરશે. એટલે દોડવામાં ફોકસ રાખવું. અને જે મિત્રોને કઈ કઈ તારીખ આવી કમેન્ટ કરજો કે તમારો વારો કઈ તારીખે આવ્યો છે અને ક્યાં આવેલો છે. જય હિન્દ. મળીએ એક બીજા નવા મસ્ત વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.